ગુજરાતના એનર્જી સેક્ટરમાં એક બહુ જ રસપ્રદ વળાંક આવ્યો છે. એક એવો પોલિસી ચેન્જ જે કદાચ ઘણાને નવાઈ પમાડે. તો ચાલો આજે આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો સીધો સવાલ એ જ છે નહીં કે જે રાજ્ય હમણાં જ પોતાને કેરોસીન ફ્રી જાહેર કર્યું હતું એ જ રાજ્ય હવે અચાનક કેરોસીન પાછું કેમ લાવી રહ્યું છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? તો થયું છે એવું કે ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે તેઓ કેરોસીનનું વિતરણ ફરીથી શરૂ કરશે. હા, એ જ કેરોસીન જે થોડા વર્ષો પહેલાં જ તબક્કાવાર બંધ કરવામાં આવ્યું હતું. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ કંઈ આખા રાજ્યમાં કેરોસીન પાછું નથી આવી રહ્યું. આ પોલિસી ખાસ કરીને અને માત્ર ગ્રામીણ વિસ્તારો માટે જ છે. અને આ મુદ્દો તો સૌથી મહત્વનો છે. ધ્યાનથી સમજજો. આ કેરોસીન કોઈ એલપીજી કનેક્શનને રિપ્લેસ નથી કરવાનું. ના, જેમને એલપીજી સિલિન્ડર મળે છે એમને તો મળતા જ રહેશે. આ તો એક એક્સ્ટ્રા, એક પૂરક વિકલ્પ તરીકે આપવામાં આવી રહ્યું છે. તો સવાલ એ થાય કે આ નવી સિસ્ટમ કામ કઈ રીતે કરશે? કોને કેટલું મળશે? ચાલો એની વિગતો અને આંકડાઓ જોઈએ. જુઓ, કેન્દ્ર સરકારે આ નવી પોલિસી માટે ગુજરાતને કુલ 1452 કિલોલીટર કેરોસીન ફાળવ્યું છે. અને આ જે આખો જથ્થો છે એ ગ્રામીણ વિસ્તારોમાં વિતરણ માટે જ વપરાશે. વિતરણ માટે પણ એક લિમિટ નક્કી કરાઈ છે. જો કોઈ ઘર કે કુટુંબ હોય તો એમને વધુમાં વધુ 5 લીટર મળશે, અને જો હોસ્પિટલ કે સ્કૂલ જેવી કોઈ સંસ્થા હોય તો એમને 25 લીટર સુધી કેરોસીન મળી શકશે. તો આખી વાત અહીં સુધી પહોંચી કઈ રીતે? ચાલો જરા ટાઈમલાઈન જોઈએ. 2022 પહેલાં કેરોસીન સરળતાથી મળતું હતું. પછી 2022માં ગુજરાત કેરોસીન મુક્ત રાજ્ય બન્યું. અને હવે 2024માં આપણે આ ટાર્ગેટેડ રીઇન્ટ્રોડક્શન જોઈ રહ્યા છે. એકદમ યુટર્ન જેવું લાગે નહીં? પણ આ બધું થઈ કેમ રહ્યું છે? આ નિર્ણય પાછળનું કારણ શું? એ સમજવા માટે આપણે ગુજરાતની એનર્જી પઝલનો એક બીજો બહુ મહત્વનો ટુકડો જોવો પડશે. અને એ છે ગુજરાતનું એડવાન્સ્ડ પાઇપ્ડ નેચરલ ગેસ નેટવર્ક, પીએનજી, એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ. આ આખી ગેમમાં એક મોટો પ્લેયર છે. સિમ્પલ ભાષામાં કહીએ તો જે રીતે નળમાં પાણી આવે, બસ એ જ રીતે પાઇપલાઇનથી સીધો ગેસ ઘરો સુધી પહોંચે. કોઈ બાટલાની ઝંઝટ નહીં. અને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં દેશનું સૌથી મોટું પીએનજી નેટવર્ક છે. રાજ્યનો લગભગ 30% હિસ્સો આ નેટવર્કથી કવર થયેલો છે, જે ખરેખર બહુ મોટો આંકડો છે. આ બાબતે કેન્દ્ર સરકારનું વલણ એકદમ ક્લિયર છે. એમનો નિર્દેશ છે કે જ્યાં પણ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એટલે કે પીએનજી ઉપલબ્ધ છે ત્યાં પહેલી પ્રાયોરિટી એને જ આપવાની. તો હવે સવાલ એ છે કે આ પીએનજી પરના ફોકસની એલપીજી સિલિન્ડર વાપરનારાઓ પર શું અસર થશે? આ બંને પોલિસી એકબીજા સાથે કઈ રીતે જોડાયેલી છે? ચાલો એ સમજીએ. અને અહીં આવે છે સૌથી મોટો નિયમ. સરકારનો આદેશ સ્પષ્ટ છે. જો કોઈ ઘર કે દુકાનમાં પીએનજી અને એલપીજી એમ બંને કનેક્શન હોય તો એમણે એલપીજી કનેક્શન સરેન્ડર કરવું જ પડશે. એક સાથે બે કનેક્શન રાખી જ ના શકાય, પછી ભલે તે ઘરેલું હોય કે કમર્શિયલ. અને આ ખાલી કહેવાની વાત નથી. આ નિયમનો અમલ પણ થઈ રહ્યો છે. ગેસ કંપનીઓ પોતાના ડેટાબેઝ મેચ કરી રહી છે જેથી એવા લોકોને શોધી શકાય જેમની પાસે ડ્યુઅલ કનેક્શન છે અને પછી એમને પીએનજી પર સ્વિચ કરાવી શકાય. આ બધા ફેરફારોની વચ્ચે સરકારે એક વાતની ગેરંટી આપી છે કે જે જરૂરી સેવાઓ છે, જેમ કે હોસ્પિટલ, શાળાઓ, વૃદ્ધાશ્રમો કે પછી સરકારી ભોજન યોજનાઓ, એમને બળતણનો પુરવઠો કોઈ પણ સંજોગોમાં અટકશે નહીં. તો આ બધું જોયા પછી આ આખી મલ્ટીફ્યુલ સ્ટ્રેટેજીનો મતલબ શું નીકળે છે? ગુજરાતના સામાન્ય નાગરિકો અને બિઝનેસ માટે આનો શું અર્થ છે? ચલો આને એકદમ સરળ રીતે સમજીએ. જો કોઈ શહેરી ઘરમાં પીએનજી કનેક્શન છે તો એમના માટે પ્રાઇમરી ફ્યુઅલ એ જ રહેશે અને એમણે એલપીજી સરેન્ડર કરવું પડશે. પણ જો કોઈ ગ્રામીણ કુટુંબ છે તો એમના માટે એલપીજી મુખ્ય બળતણ રહેશે અને કેરોસીન એક વધારાના સપ્લિમેન્ટરી વિકલ્પ તરીકે ઉપલબ્ધ થશે. અને હોસ્પિટલ, સ્કૂલ જેવી સંસ્થાઓને તો ગેરંટીડ સપ્લાય મળશે જ. એટલે આને પોલિસીનો યુટર્ન કહેવા કરતાં એક સ્ટ્રેટેજિક શિફ્ટ કહેવું વધુ યોગ્ય રહેશે. સરકાર રાજ્યના મજબૂત પીએનજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પૂરો ફાયદો ઉઠાવવા માંગે છે અને સાથે સાથે ગ્રામીણ વિસ્તારોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખી રહી છે. આ એક પ્રકારનું બેલેન્સિંગ એક્ટ છે. અંતે ગુજરાતનો આ મોડેલ એક મોટો સવાલ ઊભો કરે છે. જેમ જેમ એનર્જી પોલિસી સતત બદલાઈ રહી છે તેમ એક સામાન્ય ભારતીય પરિવાર માટે બળતણનું ભવિષ્ય કેવું હશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?